અને હવે નવસારીના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં વરસાદ બાદ કઈ રીતે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક સ્થળે હજુ પણ પાણી ભરાયેલા છે। પૂરના પાણી ઘરમાં ઘૂસતા લોકોની ઘરવખરીને પણ પહોંચી રહ્યું છે નુકસાન। ભયજનક સપાટી પર વહી રહી છે પૂર્ણા નદી। મોડી રાત્રે 550થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરી લેવામાં આવ્યું હતું। આ પૂરની પરિસ્થિતિ વચ્ચે નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જનજીવન બિલકુલ ઠપ થઈ ચૂક્યું છે। જેટલા પણ ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને તે આંકડો 550 સુધી પહોંચ્યો છે। 550 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે, કેમ કે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી ચૂક્યા છે। લોકો મહામુસીબતે પોતાનો જીવ બચાવી રહ્યા છે। પૂર્ણા નદીના પાણી કેવી રીતે મુશ્કેલીના પાણી બની રહ્યા છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગઈકાલે સાંજથી નવસારીમાં પૂરની સ્થિતિ છે। નવસારીના ઉત્તરી વિસ્તારમાં જે પૂર્ણા નદી કિનારાનો આ વિસ્તાર છે, કમેલા દરવાજા ઉપર ગઈકાલે સાંજથી પાણી ભરાયા હતા। પૂર્ણાની જે સપાટી છે એ 26 ફૂટે પહોંચી હતી અને 26 ફૂટે પહોંચતા જ પૂર્ણાના જે પાણી છે એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા અને અહીંના લોકોના ઘર સુધી પાણી આવી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। ઘણા લોકોએ પાણી ભરાવાના કારણે પોતાનું ઘર છોડીને નજીકના જે આશ્રય સ્થાન છે ત્યાં આગાડી રહેવા પડ્યું હતું અને જો વાત કરીએ તો હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે। પૂર્ણા હજુ પણ ભયજનક સપાટી ઉપર છે। 23 ફૂટ ઉપર પૂર્ણા વહી રહી છે અને લોકો જે છે એ હજુ પણ ચિંતામાં છે। લોકોને એવી ભય છે કે જો હજુ પાણી વધે તો એમની સ્થિતિ વિકટ બની શકે છે। આપણે આ એક કમલા દરવાજા પાસે જે સ્થાનિક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સ્થિતિ હતી, કેટલું પાણી આવ્યું હતું। જી, આપનું નામ? લક્ષ્મણીબેન ભીખુભાઈ પટેલ। પછી કેટલું પાણી આવ્યું હતું? ઘણું પાણી આવ્યું હતું। અનાજ પાણી ગાડલા બધું બોરાઈ ગયું હતું। ઘરમાં નુકસાન થયું હતું। આખી રાત તમારે જાગતા રહેવા પડે છે। તમે અહીંયાથી સુરક્ષિત બહાર ગયા હતા કે ના, નીકળવાનો ટાઈમ જ નહીં મળે કે અમારાથી બહાર નીકળાય એમ। કેટલું નુકસાન થયું હશે? ગાડલા, અનાજ પાણી બધું જ। અત્યારે શું સ્થિતિ છે? પાલિકા તરફથી કોઈ આવ્યું છે? કોઈ નથી આવ્યું હજુ। તો પાલિકા તરફથી હજુ કોઈ આવ્યું નથી, કોઈએ સુધ લીધી નથી એવી વાત છે। મહત્વની વાત છે કે આ જે વિસ્તાર છે એમાં જો નદીમાં પાણી આવતા જ જે છે એ પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। રસ્તા સુધી પાણી આવી જ ગયું હતું, જેથી અહીંયા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું હતું, પરંતુ પાણી એટલું ન થયું કે એમણે સુરક્ષિત બહાર જવું પડે, પરંતુ આ પાણીના કારણે એમને નુકસાન થયું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।